નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો અમરેલીમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ અમરેલીના પ્રવાસે પહોંચ્યા છે। આગામી આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને 33 જિલ્લામાં મિશન વિસ્તારની બેઠકોને લઈને અમરેલી ખાતે આગામી ચૂંટણીઓને લઈને સંગઠનને મજબૂત કરવા તેમજ દરેક સીટ ઉપર ચૂંટણી લડવા માટે આમ આદમી પાર્ટીના કાર્યકરોને સૂચન કરવામાં આવ્યા છે, જેને લઈને આજે અમરેલીના કેડિયા રોડ બાળ હનુમાન મંદિર ખાતે બેઠક યોજાઈ હતી। અમરેલી જિલ્લામાં આગામી સમયમાં આવનારા નગરપાલિકાની કોઈપણ પેટા ચૂંટણી કે અન્ય ચૂંટણીઓને લઈને અમરેલી આમ આદમી પાર્ટીના પ્રદેશ નેતાઓ, રાષ્ટ્રીય નેતાઓ અમરેલી ખાતે પહોંચ્યા હતા। પ્રદેશના નેતાઓની ઉપસ્થિતિમાં અમરેલી ખાતે બેઠક મળી હતી। આ બેઠકમાં જિલ્લા તેમજ તાલુકાના તમામ હોદ્દેદારો હાજર રહ્યા હતા। આ બેઠકમાં સંગઠનની સ્થિતિ અને ઉમેદવારોની સ્થિતિ અને તે વિસ્તારના સ્થાનિક મુદ્દાઓની વિગતો લેવી અને જેની સમીક્ષા કરીએ તેમજ આગામી આવનારી ચૂંટણીમાં ઉમેદવારી કરવા માંગતા કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા। અને આ બેઠક દરમિયાન જિલ્લા સંગઠનને મજબૂત કરવા માટે વિવિધ મુદ્દાઓ જેમ કે હાલ અમરેલી જિલ્લામાં આમ આદમી પાર્ટીની સ્થિતિ ખૂબ જ નબળી હોવાના કારણે સંગઠન મજબૂત કરવા હોદ્દેદારોને સક્રિય થવા સૂચનો કર્યા છે। સાથે વિવિધ મુદ્દાઓને લઈને ચર્ચાઓ કરવામાં આવી છે અને અમરેલી જિલ્લાના સ્થાનિક પ્રશ્નોની ચર્ચા કરવામાં આવી છે। આ પ્રશ્નોના સમાધાન માટે રોડ મેપ તૈયાર કરવામાં આવ્યો છે। લોકસભા ચૂંટણી બાદ ગુજરાતના રાજકારણમાં વિપક્ષ વધુ મજબૂતાઈથી કામ કરવા માટે અગાઉથી જ તૈયારીઓ શરૂ કરી દેવાય છે, ત્યારે ભાજપ અને કોંગ્રેસ પહેલા આમ આદમી પાર્ટીના એક્શનમાં આવી સૌથી પહેલા સંગઠન વધુ મજબૂત કરવા માટે તૈયારીઓ કરી કાર્યકર્તાઓને વધુ મજબૂત કરવા આમ આદમી પાર્ટી પ્રજા વચ્ચે સતત રહેવા પ્રયાસ કરી રહી છે। બિલકુલ, આમ આદમી પાર્ટી આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ અને સંગઠનને મજબૂત કરવા માટે મિશન વિસ્તાર અંતર્ગત સંગઠનને ગામ, તાલુકા, જિલ્લા લેવલે મજબૂત કરવા માટે માનનીય ગોપાલભાઈ, માનનીય સંગઠન મહામંત્રી મનોજભાઈ અને પ્રદેશના સ્થાનિક આગેવાનો સાથે દરેક પદાધિકારીઓની જિલ્લાઓમાં મિટિંગ થઈ રહી છે। આગામી સમયમાં આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ, એમાં ઉઠાવાતા મુદ્દાઓ, લોકોની સમસ્યાઓ, જિલ્લા, તાલુકા કે જે નગરપાલિકાઓની ચૂંટણી આવે છે એમાં પણ લોકોના જે પ્રશ્નો છે એ પ્રશ્નો એને કઈ રીતે ઉઠાવવા, આમ આદમી પાર્ટીના એક કાર્યકર્તા લોકોની વચ્ચે કઈ રીતે જાય અને આગામી સમયમાં સતત 33 જિલ્લાઓમાં ફરી અને મિશન વિસ્તારની બેઠકો પૂર્ણ કરી ત્યારબાદ જિલ્લાની ટીમ તાલુકામાં જશે, તાલુકાની ટીમ ગામડે જશે અને સતત 1 વર્ષ સુધી 55,000 બૂથ ઉપર આમ આદમી પાર્ટીનું મજબૂતમાં મજબૂત સંગઠન બને એ માટેના પ્રયાસ કરવામાં આવશે। સાથે સાથે સતત ચાલતી સંગઠનની પ્રક્રિયા છે, જેમાં 2027ની ચૂંટણી પહેલાં 55,000 બૂથ ઉપર 5 વ્યક્તિઓ અને ત્યારબાદ પેજ પરિવાર પ્રમુખ સુધીની નિયુક્તિઓ થાય એ દિશામાં આમ આદમી પાર્ટી આગળ વધી રહી છે।